નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત ઓપરેશન ઇલીગલ બાંગ્લાદેશીની। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહી છે જે કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશીઓને શોધવા માટે આ ખાસ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કુલ 160 લોકોની તપાસ પણ હાથ ધરાઈ છે। પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે। મહિલાએ વધારે સ્પામાં, પ્રોસ્ટિટ્યુશનમાં, વેશ્યાવૃત્તિમાં સામેલ હતા અને આ લોકો જો મેલ છે આ લોકો અહીંયા કચરા કલેક્શનમાં, ભંગાર કલેક્શનમાં, કિરાના આજુબાજુ આ લોકો અહીંથી આંગડિયામાં પૈસા આપતા હતા, આંગડિયા મારફતે કલકત્તા જ આવતો અને કલકત્તાથી આ લોકો આગળ ટ્રાન્સફર કરાવતા હતા। અને ઘણી બધી એવી એપ્સ પણ છે, હું શેર કરવા નથી માંગતા મીડિયા સાથે, જેના મારફતે પણ આ લોકો પૈસા ટ્રાન્સફર કરે। ઓકે સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ મળ્યા છે? ઇન્ડિયન આધાર કાર્ડ મળ્યા છે, એના આધારે આ લોકોએ બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા હતા। જે પ્રકારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। તેમના જે આઈડી કાર્ડ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશવાસીઓને પોલીસ દ્વારા છે પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત શહેરમાં આખું જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરમાં જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશવાસીઓને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અત્યારે જે 131 લોકો છે તેને પકડી લેવામાં આવ્યા છે અને જે 160 લોકો છે જેના દસ્તાવેજ અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે ગેરકાયદેસર રહેતા લોકોને પકડી પાડી અને તેઓને પોતાના દેશમાં ડિપોર્ટ કરવાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને આ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે। 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા છે। કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળ્યા છે। ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા છે। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવાઈ છે। જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારની આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, હાલની શું માહિતી આપની પાસે? ચોક્કસથી લુબના વાત કરવામાં તો રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર જે ઓપરેશન ડેલ્ટા હન્ટ જે શરૂ કરવામાં આવ્યું હતું ને, જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, રાજકોટ શહેરનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોટી એક ડ્રાઈવ, મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી। 150 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ આ ડેલ્ટા હન્ટ ડ્રાઈવની અંદર જોડાયા હતા અને અત્યાર સુધીમાં જો વાત કરવામાં તો 5 જેટલા બાંગ્લાદેશી નાગરિકો છે તે મળી આવ્યા છે અને તેમને ડિપોર્ટ કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। સાથોસાથ હાલ અત્યારે એક પુરુષ અને 11 જેટલી મહિલા સહિત કુલ 12 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ પણ મળી આવ્યા છે। પોલીસની પૂછપરછમાં જે શંકાસ્પદ પુરુષ અને મહિલા જે ઝડપાયા છે તે બાંગ્લાદેશી હોવાનું છે તે જણાઈ આવ્યું છે, પરંતુ તેઓની પાસે હાલ કોઈ આધાર પુરાવા નથી મળી આવ્યા। એટલે પોલીસ દ્વારા હાલ અત્યારે આધાર પુરાવા મેળવવાની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે અને આજે બાંગ્લાદેશીને સર્ચ કરવાની જે કામગીરી છે તે રાત્રિના 1 વાગ્યાથી શરૂ કરીને વહેલી સવારના 6:30 વાગ્યા સુધી ચાલી હોવાનું છે તે સામે આવ્યું છે। લુબના બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વહેલી સવાર સુધી આ કાર્યવાહી છે તે ચાલી હતી। બીજી તરફ વાત કરીએ સુરતની, તો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી છે।
અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. લિંબાયત, પાંડેસરા, ભાથેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ભારત બોર્ડર ક્રોસ કરી સુરત પહોંચ્યા હતા. સુરતમાં મજૂરી કામ અર્થે સંકળાયેલા હતા. પોલીસ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી આપવા માટે કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર. કીર્તિશ, જે પ્રકારથી આ સમગ્ર ડ્રાઈવ ચાલી રહી છે, સુરતને લઈને શું માહિતી? બિલકુલ, જે પ્રકારે દેશના વડાપ્રધાન આગામી 2 દિવસમાં સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે ગુજરાતના ગૃહ વિભાગે ફરી એક વખત બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું એક મેગા ડ્રાઈવ ઓપરેશન ગઈકાલે રાત્રે લોન્ચ કર્યું હતું. ગુજરાતના અલગ અલગ રાજ્યો સાથે સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એસઓજી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કહી શકાય 70 થી 90 સુધીના લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને તેમને હવે તેમના દેશ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભૂતકાળમાં પણ આ જ પ્રકારનું ડ્રાઈવ કરી બાંગ્લાદેશીઓ પકડી પાડ્યા હતા, તેમને તેમના વતન મોકલી દેવામાં આવ્યા હતા. એ વાતને હજુ તો 6-8 મહિના નથી થયા તો ફરી નવા બાંગ્લાદેશીઓ આવી ગયા હતા. એટલે કે સરકાર ગમે તેટલું જોર લગાવી બાંગ્લાદેશીઓને પકડી તેમના દેશ મોકલે છે, પણ જે પ્રકારની બોર્ડરો પરથી ઘૂસણખોરી થાય છે તેને લઈને સતત બાંગ્લાદેશીઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવીને વસતા હોય છે. ત્યારે ફરી એક વખત 70 થી 90 સુધીના બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ આંકડો એટલા માટે કહું કે કેટલાક શંકાસ્પદ છે, તેમની પૂછપરછ કર્યા બાદ જ આ આંકડો સામે આવશે. પણ અત્યારે 70 લોકોની સત્તાવાર બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે અને બાકીના જે લોકો છે તેમની પૂછપરછ ચાલી રહી છે. જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્યના અલગ અલગ શહેરોમાં જે પ્રકારથી બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે ગેરકાયદેસર રીતે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની આ ડ્રાઈવમાં અનેક એવા લોકો પકડાયા છે કે જે ઘૂસણખોરો છે, જેમના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અમદાવાદ જ નહીં પરંતુ રાજકોટ અને સુરતમાં પણ મોટી માત્રામાં આવા શંકાસ્પદ વ્યક્તિઓ પકડાયા છે કે જેમની પાસે ખોટા આઈડી પ્રૂફ, ખોટા આધાર કાર્ડ હતા. તેઓ બાંગ્લાદેશી હતા, પરંતુ છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં આ નકલી આઈડી પ્રૂફના માધ્યમથી તેઓ રહી રહ્યા હતા. તો અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અનેક બાંગ્લાદેશીઓ પકડાયા છે, 131 બાંગ્લાદેશીઓની ધરપકડ. તો સુરતમાં 31 શંકાસ્પદ, રાજકોટમાં 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. સુરતમાં પણ આ ડ્રાઈવ જારી છે. ઘૂસણખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે. તો હવે આગળ વાત કરીશું ચોમાસુ આસપાસ. ચોવીસ કલાકમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા છે. 1-2 દિવસ પછી ગરમીના પારામાં ઘટાડો થશે. તો ગુજરાત માથે 3 વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે. 5 જૂન સુધી રાજ્યમાં તોફાની વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં યલો એલર્ટ થઈ શકે છે. વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો તેજ પવન, ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં થંડર સ્ટોર્મની ચેતવણી અપાઈ છે. આજે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ પવન સાથે વંટોળિયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે આજે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મતે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. मानसून ऑनसेट की बात करेंगे तो केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड 4 जून के आसपास होने का पूर्वानुमान है. और सिनॉप्टिक सिस्टम की बात करेंगे, जो गुजरात स्टेट के आसपास हैं सिनॉप्टिक सिस्टम बने हुए हैं, जिनके कारण
रेनफॉल की वार्निंग है। तो उसमें पहला जो सिस्टम है, एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में है, और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल सेंट्रल पाकिस्तान पे था, आज वो नॉर्थ वेस्ट राजस्थान पे परसिस्ट कर रहा है। તો ડાંગમાં વહેલી સવારે વાવાઝોડાની સાથે વરસાદ આવતા ખેરિયા ગામની પ્રાથમિક શાળાને નુકસાન પહોંચ્યું છે। ઓરડાઓ પર લગાવવામાં આવેલા પતરાનો શેડ ઉડીને દૂર પડ્યો। વાવાઝોડાથી જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, સાપુતારા, પૂર્વપટ્ટી સહિત સરહદી વિસ્તારોમાં નાનું મોટું નુકસાન થયું છે। તો શાળાના શેડના કારણે અન્ય મકાનોને પણ નુકસાન થયું છે, જેની જાણકારી સરપંચ દ્વારા પણ આપવામાં આવી છે। પ્રાથમિક શાળાનો મળસ્કે વાવાઝોડુંમાં સ્કૂલનું પતરા અને તે બધું નુકસાન થયેલું છે। અંદાજિત ખર્ચ 8 થી 9 લાખ રૂપિયા જેવું થાય છે, જે આજે મેં પોતે જાતે સ્થળ પર જઈ ચકાસણી કરી હતી। કચ્છના રાપરના નાના રણ વિસ્તારમાં આવેલા વચરાજ ધામ ખાતે દર્શન માટે ટ્રેક્ટર લઈ ગયેલા 17 શ્રદ્ધાળુઓ મોડી રાત્રે આવેલા વાવાઝોડા, ભારે પવન અને વરસાદના કારણે કાદવમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી પણ શરૂ કરી હતી। ભારે જોખમ વચ્ચે તમામ 17 શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તેમને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બાદમાં સૌને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની સમયસર કામગીરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમને સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ ખૂબ પ્રશંસા કરી હતી। अन्य समाचारनी बात करिए तो बिहारना पटनाना मुसलहरपुर हाट विस्तारमां आवेला खानसरना कोचिंग सेंटर बहार थयेली फायरिंगनी घटनाए भारे चकचार मचावी छे। प्राथमिक माहिती अनुसार जूना विवादना कारणे आ घटना बनी होवानी आशंका व्यक्त करवामां आवी रही छे। घटनानी जाण थतां ज पोलीसनी टीम तात्कालिक स्थळ पर पहोंची हती अने तपास शरू करी हती। पोलीसे सीसीटीवी फूटेज कब्जे करीने तेनी तपास हाथ धरी छे, તેમજ સ્થાનિક લોકો અને સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે। ખાનસરે આ ઘટનાને વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને કેટલાક સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર શંકા પણ વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પણ તેમના કોચિંગ સેન્ટર પર હુમલાની ઘટના બની હતી। હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને દોષિતોને ટૂંક સમયમાં ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। पूरी तरह से इतनी गोली चलाने लगे 10 मिनट में ऐसा लगा कि जैसे अफरा तफरी हो गया। लगभग कितना राउंड गोली चला है सर? 8-10 राउंड तो हम देखे हैं। 8-10 राउंड हम देखे हैं, हमें क्या पता। अभी पीएमसीएच में एडमिट है, उसका पूरा सर लगभग कितने, सर क्या लगता है कौन किया होगा ये? लगभग कितने लोग खुद मौजूद थे यहाँ जब फायरिंग हो रही थी। बिल्कुल ये लग रहा है कि आपस में जो कोचिंग इंस्टीट्यूट का राइवलरी का मामला है, परंतु अभी इन्वेस्टिगेशन चल रहा है। जैसे लोग आते हैं सबसे गोली चलने की भी सूचना मिली है। इसमें जांच कर रहे हैं। कैमरा फुटेज वगैरह है ही यहाँ पे और काफी संख्या में लोग भी यहाँ थे, तो लोगों का बयान भी लिया जाएगा, वो सब कराएगा। ગીર સોમનાથના સૂત્રાપાડાના મોહબ્બતપરા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે મામલો ગરમાયો છે। તંત્રએ મોટા પોલીસ કાફલા સાથે પહોંચતા ગામમાં તંગદિલીનો માહોલ છે। ગામ લોકોએ વિરોધ નોંધાવીને દબાણ દૂર કરવા માટે વધુ સમયની માંગ કરી છે। સ્થાનિકોએ ગૌચર જમીન પરનું દબાણ જાતે જ દૂર કરવા 10 દિવસનો સમય માંગ્યો। મોહબ્બતપરા ગામે ગોચર અને રસ્તા પરના દબાણ દૂર કરવા સ્થાનિક વ્યક્તિએ અરજી કરી હતી। તંત્ર અને ગામ લોકો વચ્ચે ચર્ચા બાદ 10 દિવસની મુદત આપવામાં આવી છે। તંત્ર દ્વારા સમય અપાતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે। વિગત એવી છે કે જે 1.5 વર્ષ પહેલાંની એક અરજી છે ગામના અરજદારની કે રસ્તો સાંકડો છે એને પહોળો કરવા માટેની, તેમાં 2 વખત કલેક્ટર કચેરીથી ડેમોલેશન થઈ ગયેલું છે। આજે 3 દિવસથી તે લોકોએ એ ડેમોલેશન થયા છે પછી પણ રસ્તો 80 ફૂટનો ખુલ્લો હોવા છતાં પણ એને સીએમઓમાં ગૌસરની બાબત ઉપાડી અને અરજી કરેલી છે અને તે બાબતે 3 દિવસથી તંત્ર કામે લાગેલું છે। ડીએલઆરને બધા માપણી કરે છે અને કોઈ પણની જાણ કર્યા વિના આજે સીધું ડેમોલેશન કરવા માટે જેસીબી મંગાવ્યા। ગામ લોકો વતી રિક્વેસ્ટ કરી કે અમને સમયગાળો મળે તો જે એમનું જે કાચા મકાનો છે એ પાડવા માટે એનું નુકસાન ન થાય એ માટે 10 દિવસનો સમય આપવા માટે અમે રિક્વેસ્ટ કરી હતી। એની અંદર અમને સાંસદશ્રીનો આભાર માની એમણે આગળ વાતચીત કરી કલેક્ટર ઓફિસમાં। જસાભાઈ મારા પૂર્વ કેબિનેટ મંત્રી એમણે પણ ફોન કરી આગળ વાતચીત કરી અને કલેક્ટર ઓફિસમાંથી અમને 10 દિવસની મોહલત છે એ ગામ લોકોને આપી છે।
એના અનુસંધાને ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે 10 દિવસમાં એ લોકો સ્વેચ્છાએ છે એ મકાન પાડી નાખશે. સુરતના નાસીનગરમાં થયેલા મોટા પાયાના ડિમોલિશનને લઈને વિવાદ ઉભો થયો છે. સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ છે કે આશરે 200 થી વધુ ઝૂંપડા અને મકાનો નોટિસ વિના તોડી પાડવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાનું કહેવું છે કે આ મુદ્દે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરતા પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી પોતાની ન હોવાનું જણાવ્યું છે, જેના કારણે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ સુધી રસ્તો બનાવવા માટે ગરીબ પરિવારોના રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે. આ સમગ્ર મામલે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે. એ જ્યારે અમે ગઈકાલે રજૂઆત કરવા ગયા કે એમને વૈકલ્પિક આવાસ આપો, તો મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અમને એવો પ્રત્યુત્તર આપ્યો કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા કે એમના કર્મચારીઓ કર્યું નથી. પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે ભાઈ સુરત મહાનગરપાલિકા અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો, તમે તાત્કાલિક અસરથી જે અસરગ્રસ્ત પરિવારો છે, ગરીબ શ્રમિકો છે, એમને એમના વૈકલ્પિક આવાસ આપો. આ માંગણી અમારી છે. જૂનાગઢ કેશોદના બડોદર ગામે ગ્રામજનોના ભારે આક્રોશ વચ્ચે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું. પ્લેટફોર્મ ઊંચું કરવા, રેલવે બુકિંગ ક્લાર્કની નિમણૂક કરવા અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ સહિત મહત્વની ટ્રેનોને સ્ટોપેજ આપવા જેવી 3 મુખ્ય માંગણીઓ સાથે 15 ગામોના લોકો રેલવે પાટા પર ઉતર્યા હતા. ગ્રામજનોના વિરોધ બાદ રેલવે તંત્રએ 20 દિવસમાં પ્લેટફોર્મની કામગીરી શરૂ કરવાની લેખિત બાહેંધરી આપી, જેના પગલે આંદોલન સમેટાયું છે. જો કે નિર્ધારિત સમય મર્યાદામાં કામ શરૂ નહીં થાય તો ફરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રેલવેના પ્રશ્ન અંગે આખું ગામ ભેગું થયેલું. અમારા પ્રશ્ન એ હતા કે રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, એને ઊંચું લેવામાં આવે અને વધારવામાં આવે. એ સિવાયનું અમારે અહીંયા ટિકિટ મળતી નથી. ટ્રેનની ટિકિટ લેવા માટે ગાર્ડ પાસે જવું પડે છે. ટ્રેનની ટિકિટ મળતી, એના માટે રેલવે ટિકિટ માસ્ટરની નિમણૂક કરવામાં આવે. એ સિવાય ઇન્ટરસિટીનો સ્ટોપ માટે અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ અમને મળવો જોઈએ. અમારા ગામના વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવાનું હોય, નોકરી વર્ગ બહારગામ જવાનું હોય. બીજું છે અમારે સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ. એ લોકો આશ્વાસન આપ્યું છે અમને કે તમારું કામ 20 દિવસમાં તમારું પ્લેટફોર્મનું કામ ચાલુ થઈ જશે. અગર 20 દિવસમાં કામ ચાલુ ન થયું તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું આંદોલન કરશું અમે. સમાચારમાં આગળ વાત કરીશું એએમસીમાં પતિરાજ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 50% મહિલા અનામતના નિયમને લઈને મહિલાઓને સ્થાન આપવામાં આવે છે, પરંતુ આ નિયમનું કંઈક અલગ જ ચિત્ર ઉભરી આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડમાં ધારાસભ્યની બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે પતિદેવ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની હાજરીમાં જ આ વિવાદ થયો છે. આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન છગન ડાંગરના પતિ અને મહિલા કોર્પોરેટર હેમાબેન ચિરાગ શાહના પતિ બેઠા હતા. મહિલાઓ માત્ર નામ પૂરતી જ કોર્પોરેટર છે. અહીં અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ખાખીનો રોફ જમાવતા પીએસઆઈ પીડિતના ઘરે માફી માંગવા પહોંચ્યા. અમદાવાદમાં મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ સાથે અમાનવીય વર્તન કરાયું અને હવે પોતાની ભૂલ ઢાંકવા માટે આ મહિલા પીએસઆઈ પીડિતના ઘરે માફી માંગવા પહોંચ્યા. જોકે એ જ સમયે ત્યાં મીડિયા આવી પહોંચતા પીએસઆઈ સોનલ રાઠોડ ભાગવા લાગ્યા. મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા. ઉલ્લેખનીય છે કે પીડિત પ્રજ્ઞાચક્ષુએ પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો, જેથી તેને હાથમાં ઈજા પહોંચી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તેમને મારવામાં આવ્યો હતો. જો કે પીડિતનું કહેવું છે કે સગીરને વાગ્યું ન હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ઘર સુધી આવવાનું કારણ શું હોય? જો તમે ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું એટલે અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહાર ગામ હતી. તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? ઓળખીતા છે એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા? શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ શેના માટે નહીં તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અમને? બેન હે બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન?
તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન અત્યારે છે? એવું કોઈ જ વાત નથી. પ્લીઝ તમે એવું ના કરો. તારું આખું ખાનદાન પતાવી દઈશ કે હું તને નહીં છોડું. મને એટલું બધું ખરાબ શબ્દમાં વાત કરીને ગાળો તો એટલી બધી બોલી છે કે આપણને શરમ આવે સાંભળતા. એટલી ગંદી ગાળો બોલી. બરાબર. અને પછી ત્યાંથી કોઈ પેલા પીએસઆઈ બેન આયા, બેન પીઆઈ બેન યુનિવર્સિટી વાળા, એમને કીધું એ બેન તમે અમને હાથ ના અડાવતા, આમ છે તેમ છે. પછી એ મને છોડ્યો. અત્યારે જે બેન આવ્યા હતા એ કોણ હતા? એ બે ઓળખી ગયો, એ જ બેન હતા. અને એમણે જ તમને માર્યો? એમને જ મને બહુ માર્યો. અત્યારે આવીને એમણે શું કર્યું તમને? અત્યારે આવીને કે ભાઈ હું એના માટે આવ્યું છું, પણ શું કરું, સમાધાન માટે આવ્યા હતા, પણ મારે સમાધાન નથી કરવું. હું કોઈ પોલીસ તરીકે આવ્યો નથી અને કોઈ પોલીસ સ્ટેશનથી બી આવ્યો નથી. આજે એક મધ્યસ્થી તરીકે આજે સારી રીતે કદાચ થતું હોય એમને અમે પૂછીશું. કોઈ જાતનું બેન તમે પૂછો, અમે કોઈ આ બેન બી તમે ક્યારે વ્યવસ્થિત વાત કરી છે કે નહીં? એકદમ કદાચ બેને અમને મારવાની શું જરૂર પડી? પોલીસ છે, પણ એ અમને ખબર જ નથી. અમે તો જાણતા જ નથી કે અમે તો હવે આજે રોકી. તો તમે અહીંયા શું કામ આવ્યા છો અત્યારે? આ બેન આવે પહેલા આવીને તમે બેઠા હતા, એનું કોઈ કારણ કહું તો છું, એક મધ્યસ્થી તરીકે ભાઈ એમને કદાચ સારી રીતે એમને પહેલાં તો એમની તબિયત મેં પૂછી આવીને કે એમને સારી રીતે એમને સારું હોય, બધું વ્યવસ્થિત હોય, એમને જે કરવું હોય. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદનો હૃદયાંશ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હૃદયાંશની પસંદગી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય નેસ્લે મિલો સુપર લીગ અને બેંકોક સુપર લીગ 2026 માટે થઈ છે. ટીએમજી પીપલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પેન ઇન્ડિયા ટ્રાયલ્સમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ હવે તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અંડર 14માં ભાગીદાર બનશે. આંતરરાષ્ટ્રીય લીગમાં હૃદયાંશ હવે આગામી 5 જૂનથી 10 જૂન દરમિયાન થાઇલેન્ડના બેંકોકમાં રમનારી મહત્વની સુપર લીગ મેચોમાં ભાગ લેવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ટીએમજી પીપલ વેલફેર ફાઉન્ડેશને હૃદયાંશને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માટે પસંદગી પત્ર મારફતે પ્રોત્સાહિત કર્યો હતો, જેમાં દિલ્હી સ્થિત આ સંસ્થા તેના ભાગીદારો સાથે મળીને યુવા રમતવીરોને વૈશ્વિક સ્તરે તક પૂરી પાડી રહી છે. અત્યારે હું થાઇલેન્ડમાં બેંકોક સોકર લીગ રમવા જઈ રહ્યો છું, જેમાં 25 થી 30 કન્ટ્રી આવવાના છે અને આખી એશિયા લીગ છે અને યુરોપના પણ અમુક કન્ટ્રી આવવાના છે. અને ત્યાં થાઇલેન્ડમાં આ મારું ફર્સ્ટ સ્ટેપ છે અને હું ચાહું કે અહીંથી હું બહુ જ આગળ વધું અને આગળ જઈને મારા દેશ ઇન્ડિયાનું નામ રોશન કરું. આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં એને રમવાથી એણે એના કરિયરમાં આગળ ફ્યુચરમાં હજુ કેટલી મહેનત કરવાની છે, કેવી રીતે આગળ વધવાનું છે, શું કરવાનું છે, જીવનમાં હજુ કેટલી મહેનત કરવી પડશે, કેવું ગાઈડન્સ લેવું પડશે, એ બધાની માહિતી એને મળશે અને પોતાને વધુ સારી રીતે તૈયાર કરી શકશે. બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખી બજાર સમિતિ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. તેમ છતાં અનેક વેપારીઓએ મગફળી, રાયડો અને બાજરી સહિતનો માલ ખુલ્લામાં રાખતા વરસાદમાં પલળી ગયો હતો. ખેડૂતોનું કહેવું છે કે વરસાદની આગાહી અગાઉથી હોવા છતાં માલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે હવે ખેડૂતોની મહેનતનું અનાજ પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બજાર સમિતિ દ્વારા શેડ અને વિશાળ સ્ટોરેજ રૂમ પણ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી કોઈપણ વેપારીને માલ સુરક્ષિત રાખવામાં મુશ્કેલી ન પડે. તેમ છતાં કેટલાક વેપારીઓએ પૂરતી તકેદારી ન રાખી અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અને શિયાળે બટાકા વાયા હતા તો બટાકાના કોઈ ગ્રાહક જ નથી, કોઈ લેવલ જ નથી. અત્યારે ખેડૂત કોલેસ્ટરમાં મિલી અને અત્યારે દેવાદાર થઈ ગયો છે. અત્યારે કોઈ જવાબ આપી શકે એવો રહ્યો નથી. ગણી શકે ને, મૂકે જ ક્યાં પાસે બધું મૂકવું કે હાથું કહું. વેપારી બી તકલીફમાં અને ખેડૂત બી તકલીફમાં, બધું હાથે મૂકવું ક્યાં. બહુ ભયંકર હતું અને આમાં મગફળીમાં નુકસાન છે, ઉખાડેલી પૂરી બગાડ છે. બાકી શિયાળાનો બટાકાનું વાવેતરનું બહુ મોટું નુકસાન છે. સરકાર કઈ ઓભળે તો બરાબર છે ને કે ખેડૂતો ભિખારી થઈ ગયો છે. ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને લાવવા સારું, તેમજ હરાજી વખતે વેપારીને પૂછીને લાવવા માટેની સૂચના તરીકે આપવામાં આવેલ. તેમ છતાં ક્યાંક વેપારીનો માલ મહદ અંશે ક્યાંક બગડેલો છે. એ બાબતે વેપારીઓને પણ અત્યારે સૂચના આપવાની, પરંતુ ટ્રાન્સપોર્ટિંગ ન મળવાને કારણે અને મજૂરોની અછત હોવાને કારણે તેમનો માલ પડેલો છે, જેના કારણે માલની ક્યાંક બગાડ થયેલ છે.
મહેસાણા જિલ્લાના જાણીતા બહુચરાજી મંદિર શક્તિપીઠના નવીન મંદિરની કામગીરી હાલમાં પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બહુચરાજી મંદિર માટે રાજ્ય સરકારના યાત્રાધામ પ્રવાસન વિભાગે પ્રથમ ફેઝ માટે ₹80 કરોડની ફાળવણી કરી છે અને હાલમાં આધુનિક અને આધ્યાત્મિક પદ્ધતિથી મંદિર નિર્માણનું કામ ચાલુ છે. બહુચરાજી મંદિર સાથે સમગ્ર બહુચરાજી યાત્રાધામના વિકાસ માટે બહુચરાજીથી માંડલ અને બહુચરાજીથી મોઢેરા સુધીનો વિસ્તાર અતિ વિકસિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આથી આવનારા ભવિષ્યમાં યાત્રાધામ બહુચરાજી મંદિરના નવીનીકરણ અને વિકાસની સાથે બહુચરાજીને જોડતા વિસ્તારો વિકાસ થવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. નામદાર સરકારશ્રી દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફતે હાલ આપણે મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે. લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે. આ ઉપરાંત તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.